ચાલો મિત્રો, નમસ્કાર. આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આપણે મત્સ્ય અધિકારીની વિડીયો લેક્ચરની સિરીઝ શરૂ કરી ચૂક્યા છીએ અને ફર્સ્ટ લેક્ચર, પહેલો લેક્ચર મુકાઈ ચૂક્યો છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો સારો એવો પ્રતિભાવ છે, ખૂબ સારા એવા વ્યૂ મળ્યા છે મિત્રો, અને બધાનો સારો એવો પ્રતિસાદ મળવાથી આપણે બીજો લેક્ચર લઈને આવ્યા છીએ. વાતની શરૂઆત કરીએ પહેલા ટૂંકમાં કહીએ તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું નહીં ભૂલતા, અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી શકો છો મિત્રો. તો મિત્રો, હવે વાતની શરૂઆત કરીએ તે પહેલા લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે શરૂઆત કરી હતી એક્વાકલ્ચરના ઇન્ટ્રોડક્શનથી. એક્વાકલ્ચર એટલે જળચર ઉછેર, જેની અંદર જળની અંદર જે હાઈ પ્રોટીન જેટલા પણ જીવો છે મિત્રો, જે માનવ પોતાના ખોરાક માટે, વ્યાપાર માટે, સુશોભિત સંસાધનો માટે ઉપયોગ કરી શકે અને તેને વૈજ્ઞાનિક પદ્ધતિથી મિત્રો ઉછેરવામાં આવે ત્યારે તેને એક્વાકલ્ચર કહેવામાં આવે છે. એક્વાકલ્ચરની અંદર મિત્રો આપણે શું શું ભણ્યા મિત્રો? જો સૌથી પહેલા મિત્રો આપ સૌને જણાવી દઉં, જો બની શકે તો એક શોર્ટ નોટ બનાવો તમારી સાથે સાથે, બરોબર? ભલે ડિટેલ નોટ્સ ના બનાવો, પણ લેક્ચર જોવો ત્યારે સાથે સાથે ટોપિક, સબ ટોપિકની અને સામાન્ય એવી માહિતી એડ કરતા હોય એવી એક શોર્ટ નોટ બનાવો, જેથી આપ સૌને મિત્રો ઉપયોગી થશે. એ રીડિંગ કરવામાં, સમજવામાં, એક્ઝામ સમયે મિત્રો ઝડપથી રિવિઝન કરવું છે તો ત્યારે પણ ઉપયોગી બનશે. તો મિત્રો આપણે એક્વાકલ્ચરની અંદર ઇન્ટ્રોડક્શન ભણ્યા, એ સિવાય મિત્રો એની ડેફિનેશન જે છે એ સમજ્યા. ત્યારબાદ મિત્રો સ્કોપ ઓફ એક્વાકલ્ચર એટલે કે એક્વાકલ્ચરની અંદર મિત્રો અવકાશ કેવો છે, બરોબર? અલગ અલગ ફિલ્ડની અંદર એ પણ સમજ્યા. ત્યારબાદ મિત્રો હિસ્ટ્રી ઓફ એક્વાકલ્ચર એટલે કે ઇતિહાસ ભણ્યા. આ બધું આના પહેલાના લેક્ચરમાં ભણ્યા છે. જે મિત્રોને જોવાનો બાકી હોય મિત્રો તે ભૂલ્યા વગર જોઈ લે. તે સિવાય મિત્રો આપણે સ્ટાર્ટ કરી હતી મુખ્ય અને મોસ્ટ આઈએમપી એવી એક્વાકલ્ચરની પ્રણાલીઓ એટલે કે મેથડ્સ અલગ અલગ. એની અંદર મિત્રો આપણે વ્યાપક પ્રણાલી જોઈ લીધી, અર્ધસઘન પ્રણાલી જોઈ લીધી મિત્રો, સઘન જળસર પ્રણાલી પણ જોઈ લીધી, અને લાસ્ટ મિત્રો હવે અતિ સઘન જે છે જળસર ઉચ્ચર જે છે મિત્રો, સુપર ઇન્સેટિવ એક્વાકલ્ચર, જે આજના લેક્ચરમાં ચાલુ કરવાના છીએ, શરૂ કરવા જઈ રહ્યા છે. એ સિવાય મિત્રો આપણે કેટલું ભણીશું મિત્રો ખરેખર જોઈએ તો ફર્સ્ટ યુનિટ જે છે આપણી આગળ 70 થી 80 પેજનું છે, બરોબર? પણ એક આઈડિયલી રીતે જોઈએ તો મિત્રો મેક્સિમમ 45 મિનિટ સુધી સ્ટુડન્ટ સારા એવા ગ્રાસ્પિંગ પાવર સાથે કોન્સ્ટન્ટ લેક્ચર જોઈ શકતા હોય છે. એનાથી વધારે મિત્રો જોવે તો છે, પણ એમાંથી ખાસ ગ્રાસ્પ થતું નથી મિત્રો. તો તમારું લેક્ચર જોવાની મેથડ હોય કે રીડિંગની મેથડ જે છે ક્વોન્ટિટેટિવ નહીં પણ ક્વોલિટેટિવ બને, એ ઉદ્દેશથી મિત્રો હું 30 થી 45 મિનિટનો લેક્ચર રાખું છું, ભલે 10 થી 15 પેજ જ જાય, બરોબર છે મિત્રો? તો આપ સૌ કોઓપરેટ કરજો મિત્રો. હવે આની અંદર આપણે અતિસઘન જળચર ઉચ્ચર સમજીશું મિત્રો. એ સિવાય ફ્લોટિંગ કેજ કલ્ચર, પોન્ડ કલ્ચર હોય, રાસ હોય, IFF હોય, મેરીકલ્ચર હોય, વગેરે જેવા મુદ્દાઓ આ લેક્ચરની અંદર સમજવાનો પ્રયત્ન કરીશું મિત્રો. તો સૌથી પહેલા વાત કરીએ મિત્રો અતિસઘન જળચર ઉછેર, બરોબર? એટલે કે સુપર ઇન્સેટિવ એક્વાકલ્ચર. જો મિત્રો આપણે વ્યાપક, અર્ધસઘન અને સઘન એની અંદર અલગ અલગ જેમ જેમ મેથડ બદલે તેમ તેમ ઉત્પાદનનો જે રેશિયો જે છે મિત્રો, પ્રોડક્શનનો રેશિયો જે છે વધતો જાય છે. સાથે સાથે ટેકનોલોજી પણ વધારે ઇન્વોલ્વ થતી જાય છે. મેન પાવર જે છે એમાં પણ ફેર પડતો હોય છે. અલગ અલગ પેરામીટર જેમ કે ઓક્સિજન માપવાનું હોય, કે પછી પાણી બદલાવવાનું હોય, કે પછી બહારથી મિત્રો ફીડ આપવાનું હોય, આ બધી વસ્તુ જે છે મિત્રો અલગ અલગ મેથડની અંદર બદલાતી જાય છે. તો અહીંયા અતિસઘન જળ ઉછેર એટલે આપણે સામાન્ય રીતે સમજી શકીએ કે ખૂબ જ વધારે પ્રમાણમાં ઉત્પાદન લેવામાં આવતું હોય, બરોબર છે મિત્રો? અહીંયા સામાન્ય માહિતી આપી દઉં તો એક રૂમની અંદર મિત્રો આ ટેકનોલોજી જે છે એ આપણે વાપરી શકીએ છીએ. એક રૂમની અંદર 8 અલગ અલગ ટેન્ક મૂકી દો મિત્રો, અને તેની અંદર મિત્રો આપણે પ્રોડક્શન ચાલુ કરીએ, જેમાં O2 પંપ પણ મૂકી દઈએ મિત્રો, બાયો ફિલ્ટર પણ બદલાવતા રહીએ, ઓટો ફીડર એટલે કે એની જાતે ઓટોમેટિકલી મિત્રો ફીડ પણ થઈ જતું હોય, બરોબર? અને પીએચ અને ડીઓ જેવા અલગ અલગ પેરામીટર મોબાઈલ એપ્લિકેશનથી યુઝ થતા હોય. આટલી એડવાન્સ ટેકનોલોજી છે. કઈ ટેકનોલોજી સર? ઓકે, એ ટેકનોલોજી છે અતિ સઘન જળ ઉછેર, બરોબર? ગુજરાતી થોડું મિત્રો તમને લાગી આવશે અલગથી, પણ મિત્રો આપણે કરવું તો પડશે જ તે, બરોબર? સુપર ઇન્સેટિવ એક્વાકલ્ચર. ઓકે સર. તો હવે એની અંદર વાત કરીએ મિત્રો, એના મુખ્ય લક્ષણોની અંદર વાત કરીએ તો અલગ અલગ 5 લક્ષણો છે. કેટલા? અલગ અલગ 5 લક્ષણો છે, જેમાં મિત્રો રાસ હોય, બાયોફ્લોક ટેકનોલોજી હોય, ઇન્ડોર કંટ્રોલ સિસ્ટમ હોય, હાઈ ડેન્સિટી હોય, અને એ સિવાય મિત્રો
ઓટોમેશન્સ હોય એને વન બાય વન આપણે સમજવાનું. સુપર ઇન્સેટિવ અતિ સઘનની અંદર જે ખૂબ ઉત્પાદન આપે છે મિત્રો, એમાં આપણે વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો થોડું એવું ઇન્ટ્રોડક્શન સમજી લઈએ. જો ભાઈ આ એક આધુનિક પદ્ધતિ છે, એટલે એડવાન્સ છે, મોડર્ન છે, બરોબર, અને ટેકનોલોજી આધારિત અને ખૂબ જ નિયંત્રિત છે. મેં તમને કીધું જેમ જેમ આપણે આગળ ચાલતા જઈશું એમ એમ ટેકનોલોજીનું ઇન્વોલ્વમેન્ટ વધતું જશે મિત્રો, બરોબર. ખૂબ જ વધુ ઉત્પાદન મેળવવામાં આવે છે આ પ્રણાલી દ્વારા મિત્રો, ખાસ કરીને શહેરો નજીક હોય કે હાઈ એન્ડ માર્કેટ કે નિકાસ દેશોમાં વિકસાવવામાં આવતી હોય છે મિત્રો. લક્ષણોની અંદર વાત કરીએ તો મેં તમને કીધું રાસ વિશે મિત્રો આપણે ડિટેલમાં ભણવાનું આવશે, ટેન્શન ના લ્યો. રિસર્ક્યુલેટરી એક્વાકલ્ચર સિસ્ટમ, બરોબર, રાસનું ફૂલ ફોર્મ છે, આ યાદ રાખી લેવું આપણે. એમાં શું થાય છે મિત્રો, તો કે પાણીને શુદ્ધ કરીને તેને ફરીથી ઉપયોગ કરવામાં આવે છે મિત્રો. આ ખાસ યાદ રાખ્યું કે પાણી અહીંયા બદલવામાં આવે છે. એ સિવાય મિત્રો સતત ફિલ્ટ્રેશન કરવામાં આવે છે, બાયોફિલ્ટરનો યુઝ કરવામાં આવે છે, અને યુવી સ્ટરીલાઇઝરનો પણ અહીંયા ઉપયોગ થાય છે. ઓકે સર, અમને સમજાઈ ગયું, ટૂંકું ને ટચ. હવે આપણે આગળ ચાલીએ. બાયોફ્લોક ટેકનોલોજીની વાત કરીએ તો નાઇટ્રોજન હોય મિત્રો તથા કચરાવાળા બેક્ટેરિયા દ્વારા પોષણ તત્વો ફેરવી માછલીઓના ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અહીંયા મિત્રો આ ટેકનિક્સ આપણે વાપરીએ ત્યારે મિત્રો પાણી બદલવાની જરૂર નથી. ત્યારબાદ મિત્રો ઇન્ડોર કંટ્રોલ સિસ્ટમ, એટલે કે એર કન્ડિશન રૂમમાં ટેન્ક અથવા બેસિનમાં ઉછેર થઈ શકે છે. મેં તમને કીધું રૂમની અંદર ટેન્ક મૂકીને પણ તમે ઉછેર કરી શકો છો. તેમાં સંપૂર્ણ રીતે લાઇટ હોય મિત્રો, ઓક્સિજન હોય, પીએચ હોય, ટેમ્પરેચર હોય કે પછી ફીડ નિયંત્રણ, આ બધું જ ઇન્વોલ્વ થશે. ઓકે સર, ચાલો હવે આગળ ચાલીએ. ઉચ્ચ ઘનત્વ એટલે કે હાઈ ડેન્સિટી, ખૂબ જ નાના વિસ્તારમાં હજારો માછલીઓ ઉછેરવી શક્ય થાય છે મિત્રો. અહીંયા 30,000 થી લઈને 60,000 કિલોગ્રામ હેક્ટર પર વર્ષ સુધીનું મિત્રો ઉત્પાદન શક્ય છે. આગળના આંકડા તમે જો ખરેખર મિત્રો એનાલિસિસ કરશો ને એના કમ્પેરમાં મિત્રો આ આંકડો જોશો તો આ ખૂબ એટલે ખૂબ વધારે છે. ઓટોમેશન યુઝ થાય છે મિત્રો કઈ રીતે, તો કે ઓટો ફીડિંગ સિસ્ટમ, પોતાની ઓટોમેટિકલી મિત્રો અહીંયા ફીડ જે છે એ આપવામાં આવે છે, ખોરાક આપવામાં છે. ઓક્સિજન કંટ્રોલર પણ હોય છે મિત્રો, ટેમ્પરેચર સેન્સર્સ પણ હોય છે, અને મોબાઈલ એલર્ટ પણ હોય છે. કારણ કે ખૂબ એટલે ખૂબ મોડર્ન અને એડવાન્સ ટેકનોલોજી છે. ઉદાહરણ મિત્રો આપણે સમજીએ. શહેરમાં એક યુવા ઉદ્યોગ સાહસિક જે છે રાસ પદ્ધતિ કઈ રાસ છે, ઉદાહરણ છે, બરોબર. એક રૂમમાં કેટલા 8 ટેન્ક મૂકીને પેંગેશિયસ માછલીઓનો ઉછેર કરે છે. આ એક ઉદાહરણ છે મિત્રો સમજવા માટે, બરોબર. એક રૂમની અંદર અલગ અલગ 8 ટેન્ક મૂકે છે અને એની અંદર પદ્ધતિ કઈ, તો કે રાસ પદ્ધતિથી પેંગેશિયસ માછલીઓનો ઉછેર થાય છે, બરોબર. અને આ ટેન્કમાં જે છે મિત્રો O2 નો પંપ જે છે એ પણ હશે મિત્રો, બાયોફિલ્ટર હશે, ઓટો ફીડર પણ લગાવેલા હશે. અને એક દિવસનું પીએચ અને ડીઓ જે છે ડીઓ મોડ્યુલ મોબાઈલ એપથી મિત્રો મોનિટર થાય છે. ઓકે, તો સર આના લાભ શું? આપણે ખૂબ એડવાન્સ ટેકનોલોજી છે તો એના એ પ્રમાણે લાભ પણ હોવો જોઈએ ને. હા સર, હોવા જ જોઈએ ને. ઓકે, મહત્તમ ઉત્પાદન, ઓછી જગ્યાની અંદર ખૂબ એટલે ખૂબ વધારે પ્રમાણમાં મિત્રો આપણે પ્રોડક્શન લઈ શકીએ છીએ, ઉત્પાદન લઈ શકીએ છીએ. પાણીનો પુનઃ ઉપયોગ, આપણે કીધું પાણી બદલી શકીએ, આથી પાણીનો ઓછો ઉપયોગ એટલે પાણીની પણ સમસ્યા રહેતી નથી. સમગ્ર વર્ષ દરમિયાન ઉછેર શકે, એટલે કે 12 માસ મિત્રો તમે અહીંયા પ્રોડક્શન જે છે એ લઈ શકો છો. ઓકે, શહેરોમાં પણ કાર્યક્ષમ છે મિત્રો. રાસ અને બાયોફ્લક બંનેમાં દૂષણ ઓછું થાય છે. તો સર લાભ છે તો એની મર્યાદાઓ પણ હશે ને, લિમિટેશન્સ પણ હશે ને. હા ભાઈ છે ને. કઈ રીતે, તો કે સર એમાં સૌથી ઊંચું રોકાણ છે 8 થી 20 લાખ રૂપિયાથી પણ વધુ મિત્રો અહીંયા રોકાણ થાય છે. ટેકનોલોજીનો યુઝ થાય છે તો ટેકનિકલ જ્ઞાન પણ હોવું જરૂરી છે. જો સિસ્ટમ ફેલ થઈ જાય તો બધું જ નુકસાન થાય. સતત મોનિટરિંગ જરૂરી છે મિત્રો. જેમ જેમ તમે એડવાન્સ વસ્તુ વાપરો તેવી રીતે મિત્રો તમારું મોનિટરિંગ પણ વધારવું પડે છે. બેસ્ટ સ્યુટ ફોર કઈ રીતે, તો કે ઇન્ડસ્ટ્રીયલ સ્કેલ પ્રોડક્શનમાં થાય મિત્રો, એક્સપોર્ટ બિઝનેસ માટે, અર્બન ફિશ ફાર્મિંગ હોય, બરોબર, હોટેલ્સ કે રેસ્ટોરન્ટ સાથે ટાઈપ કરનારા ઉદ્યોગકારો હોય, કે ગવર્મેન્ટ સપોર્ટેડ પાયલોટ પ્રોજેક્ટ મિત્રો, આ બધા માટે બેસ્ટ હોય છે, બેસ્ટ, બરોબર. ચાલો હવે જો ભાઈ, અતિ સઘન જળ ઉછેર એ ભારતમાં વિકસતી એક નવા યુગની પદ્ધતિ છે. એટલે મોસ્ટ આઈએમપી છે આપણી માટે, એમ જ સમજવાનું, બરોબર. નવા યુગની પદ્ધતિ છે જે ટેકનોલોજી હોય મિત્રો, ઓટોમેશન હોય, રિસાયકલિંગ હોય, આ બધા પર આધારિત છે. આ પદ્ધતિમાં ઉત્પાદનની મર્યાદાઓ તોડી શકાય છે. ખબર છે ને, આપણે આંકડો જોયો કેટલો
તો કે સર એ તો બધાથી વધારે છે, 30,000 થી લઈને 60,000 કેજી સુધીનું પ્રોડક્શન થાય છે, બરોબર છે. હા સર, જો યોગ્ય રીતે પદ્ધતિને સમજીને વ્યવસ્થિત અમલ કરવામાં આવે તો નફાકારક અને પર્યાવરણ મૈત્રી ઉદ્યોગ બની શકે છે. ઓકે, આપણો સુપર ઇન્સેટિવ એક્વાકલ્ચર જે છે મિત્રો અહીંયા પૂરું થાય છે. હવે મિત્રો અહીંયા શરૂ થાય છે આપણું ફ્લોટિંગ કેજ કલ્ચર. એવું ફ્લોટિંગ કેજ અથવા તો કેજ કલ્ચર પણ આપણે એને કહી શકાય છે. કેજ કલ્ચરમાં મિત્રો એક શબ્દ તમે યાદ રાખી લો કે પાંજરા પદ્ધતિથી માછલીઓનો ઉછેર થતો હોય એવી પદ્ધતિ છે મિત્રો, બરોબર. જેમાં પાણીના મુક્ત સ્ત્રોત જેમ કે નદીઓ, તળાવો, સમુદ્રો, રિઝર્વોયરોમાં પાંજરા સ્થાપીને માછલીઓનું નિયંત્રણ. કાંઈ નહીં, એક તળાવ હોય, સ્ટેબલ તળાવ હોય, ઉદાહરણ આપું છું, બરોબર. એક સ્ટેબલ તળાવ હોય તમારા ઘરની નજીક, શહેરની નજીક, ગામની નજીક, એની અંદર એક આર્ટિફિશિયલ પાંજરું મૂકી દઈએ ને એની અંદર માછલીઓ નાખી દઈએ, એટલે આ માછલીઓ ખરેખર એક નેચરલ કુદરતી વાતાવરણમાં જ રહેવાના છે. પણ મિત્રો આ પાંજરાની બહાર તો જવાની નથી મિત્રો. તો આ રીતે જે કાંઈ મિત્રો આ પદ્ધતિ છે મિત્રો તેને કેજ કલ્ચર કહેવામાં આવે છે. હવે જો ભાઈ, ફ્લોટિંગ કેજ એટલે શું? કેજ એટલે મજબૂત જાળીદાર માળખું જે પ્લાસ્ટિક અથવા મેટલ ફ્રેમનું બનેલું હોય છે, બરોબર છે. આ કેજ જે છે એને આપણે પાંજરા તરીકે ઉપયોગમાં લઈએ છીએ. કેજ પાણીના પૃષ્ઠભાગમાં તરતું રહે તે માટે ફ્લોટિંગ ટેકનિક અપનાવાય છે. તરતું રહેવું જરૂરી છે કારણ કે નામ જ એવું છે ફ્લોટિંગ કેજ, એટલે તરતું હોય એવું, બરોબર. કેજની અંદર માછલીઓને રાખીને ઉછેર થાય છે. જ્યારે બહારનું પાણી અવર જવર કરે છે એટલે પાણી બદલવાની તો જરૂર પડતી જ નથી. સીધું છે, પાંજરું છે, બરોબર. એટલે પાણી બદલાવાની પાણી પણ કન્ટિન્યુઅસલી મિત્રો બદલતું રહે છે. આપણે અલગથી મિત્રો પાણી ચેન્જ કરવું પડશે. મુખ્ય લક્ષણોની વાત કરીએ, પાણીનું સ્વચ્છ અને કુદરતી અવર જવર જળવાય છે મિત્રો. આ જળવાય છે. માછલીઓ નિયંત્રિત રહે છે. ભાગી શકતી નથી, બરોબર. માછલીઓને કૃત્રિમ પોષણ પૂરું પાડવામાં આવે છે. હા, કોમર્શિયલ ફીડ મિત્રો એ પાંજરાની અંદર જ તમે જે કાંઈ ન્યુટ્રિશન નાખશો આપણી માછલીઓને મળી રહેશે. ઓછી ભૂમિ હોય મિત્રો અને કોઈ પણ જગ્યાએ શ્રેષ્ઠ જે છે જ્યાં તળાવ છે. પાંજરાના માપ મિત્રો અલગ અલગ હોઈ શકે છે. 4x4x3 મીટર આ એક એક્ઝામ્પલ છે, બરોબર છે. આ એક એક્ઝામ્પલ છે. હવે મિત્રો આના ફાયદા લઈએ. ચાલો, જો ભાઈ જમીનની જરૂર સર નથી, જમીન નહીં, કારણ કે આપણે સીધું તળાવમાં મૂકીએ છીએ. કુદરતી પાણીનો શ્રેષ્ઠ ઉપયોગ થાય છે. હા ભાઈ, આપણે બહારથી પાણી નથી, તળાવની અંદર જ આપણે પાંજરું ફિટ કરી દઈશું તો પાણી તો એનું એ જ છે, એટલે કુદરતી પાણીનો ઉપયોગ થયો. ઓછું ઉત્પાદન એટલે 10,000 થી લઈને 20,000 કિલોગ્રામ હેક્ટર સુધીનું મિત્રો ઉત્પાદન થાય છે. એક રીતે જોઈએ મિત્રો તો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ ઓછું છે એ પ્રમાણે આ ઉત્પાદન ખૂબ એટલે ખૂબ સારું કહેવાય. મૂવિંગ કેજ પણ શક્ય છે, બરોબર. કેજને તમારે થોડીક અલગ જગ્યાએ લઈ જવી તો એ પણ શક્ય છે. હેચરી થી લઈને લાઈવ માર્કેટ સુધીનું ઉછેર જોવા મળશે અને રિઝર્વોયરમાં અનયુઝ પેસ્ટનો ઉપયોગ પણ મિત્રો થાય છે. તો મિત્રો ફાયદા છે તો મર્યાદાઓ પણ હશે. હા સર, મર્યાદાઓ તો હોય જ. તેને મજબૂત પાંજરા તૈયાર કરવાનો ખર્ચ લાગે છે મિત્રો થોડો ઘણો, અતિ સઘન જેવા ખર્ચા નહીં. હવામાન બદલાવાથી જોખમ થાય છે. સાયક્લોન હોય, ફ્લડ હોય, બરોબર, પૂર આવી જાય કે વાવાઝોડા જેવો, એનાથી ફેર પડે છે, બરોબર. રોગનો ઝડપથી ફેલાવાનો ખતરો, કારણ કે તળાવ જે છે એ તો ખુલ્લું હોય છે. બહારની માછલીને તો રોગ લાગ્યો તો એ પણ આપણી માછલીને લાગી શકે છે. પાણીની માલિકીની પરવાનગીની જરૂરી છે. ચાલો મિત્રો, આ બધી હતી આપણી મર્યાદાઓ. શું હતી મિત્રો? મર્યાદાઓ હતી. હવે મિત્રો આપણે આગળ સુટેબલ સ્પીસીસ ફોર કઈ સ્પીસીસ આ પદ્ધતિથી મિત્રો ઉછેર થઈ શકે છે. જો આ બધી વસ્તુ જે છે મિત્રો એ જ આપણી માટે આઈએમપી છે. તો પેંગેશિયસ વન ઓફ ધી મોસ્ટ સુટેબલ સ્પીસીસ ફોર ફ્લોટિંગ કેજ કલ્ચર. ઓકે મિત્રો, ખાસ યાદ રાખજો. એ સિવાય તિલાપિયા હોય, સી બાસ હોય, ટ્રોટ હોય, ઇન્ડિયન મેજર કાપ્સ. આ યાદ જ રાખી લેવાનું. ઇન્ડિયન મેજર કાપ્સ કયા તો કે કટલા, રોહુ અને મૃગલ. આ ત્રણ જે છે તો નામ યાદ રાખી જ લેવાના. એ સિવાય ટ્રાઉટ હોય, એ સિવાય સી બાસ હોય, તિલાપિયા હોય કે પેગ્નેશિયસ હોય. આ બધું મિત્રો પેંગેશિયસ હોય. આ બધું મિત્રો જે છે આ બધી સ્પીસીસના નામ તમારે મનમાં બેઠાડી જ લેવાના, એટલે તમને અલગ ના લાગે, બરોબર. હવે એના માટે સામગ્રી કઈ જોઈએ સર? ચાલો જોઈએ. સામગ્રીની વાત કરીએ તો સામગ્રી અને એનો ઉપયોગ આ બંને વસ્તુ આપણે જે છે અહીંયા ચેક કરીશું. ઓકે, જો ભાઈ એચડીપીએ અથવા તો જાળી અથવા તો કેજ, બરોબર. કેજ તો કે માછલીઓને રોકવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ સર એ તો સમજાયું. ફ્લોટ્સ તો કે પાંજરાને તરતું બનાવવા માટે, બરોબર. હા સર.
એન્કરિંગ રોપ્સ તો કે પાંજરાને સ્થિર રાખવા માટે, બરોબર. આપણે આ પાંજરું મૂક્યું છે, બરોબર. એક તો બધેથી પેલા આ પાંજરું છે, બરોબર, શાના માટે? માછલીને રોકવા માટે. પછી ફ્લોટ છે તો કે આ જે છે તરતું રહે પાંજરું એ માટે. એન્કરિંગ રોપ્સ તો કે આપણે જે છે આને આપણે નીચેથી થોડું આપણે મિત્રો બાંધવું પડશે, આથી એને એન્કરિંગ રોપ્સ જે પાંજરાને સ્થિર રાખવા માટે ઉપયોગી છે. ફીડિંગ ટ્રેજ તો કે હા સર, એક ખોરાક આપવા માટે છે, આપણે ઉપરથી અહીંયા ખોરાક આપીશું, બરોબર. નેટ કવર પાંજરા ઉપરથી પંખીઓથી બચવા માટે. હવે મિત્રો અહીંયા પણ એક જાળી જે છે મૂકવામાં આવતી હોય છે, બરોબર. એ તો કે ઉપરથી પક્ષીઓ આવીને આપણી માછલી ના ખાઈ જાય, બાકી જે કઈ ઇન્વેસ્ટ કર્યું એ બધું પાણીમાં, ઓલરેડી પાણીમાં જ છે. ઓકે, ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ, ભારતમાં કેજ કલ્ચર ક્યાં વિકસતું જાય છે? જો ભાઈ ગુજરાતમાં તો કે પાંખાર પાંજરા હોય મિત્રો, નર્મદા નદી હોય, આ બધી જગ્યાએ ગુજરાતમાં છે કેજ કલ્ચર. કેરળની અંદર ક્યાં? તો કે વમનાડ તળાવની અંદર મિત્રો જોવા મળે છે. મહારાષ્ટ્રની અંદર તો કે કોયના ડેમની અંદર જોવા મળે છે. ઓડિશાની અંદર તો કે ચિલિકામાં જોવા મળે છે મિત્રો. એ સિવાય મિત્રો PMMSY યોજનાની સહાયની નવી શરૂઆત. મિત્રો PMMSY જે છે એનું ફૂલ ફોર્મ આપણે આગળ આવી ગયું છે, તમારે મિત્રો એનું જે ફૂલ ફોર્મ જે છે મિત્રો, બરોબર, એ તમારે કમેન્ટ્સમાં લખવાનું છે. એક રીતે આપણા માટે આઈએમપી પ્રશ્ન. આ 4 રાજ્યો યાદ રાખી લેજો. આ 4 રાજ્યોની અંદર શું થાય છે? સર, કેજ કલ્ચર જે છે એ અપનાવવામાં આવે છે, વિકાસ પામે છે, બરોબર. ભૂલાય નહીં મિત્રો. ઓકે સર, કેજ કલ્ચર જે છે આધુનિક પદ્ધતિ છે, જમીન વગર મિત્રો અહીંયા પોસિબલ છે, મુક્ત પાણીના સ્ત્રોતમાં ઉપયોગી છે, બરોબર. ખેડૂતો માટે નફાકારક વ્યવસાય બની શકે. સર સમજાઈ ગયું. સર નવો ટોપિક લ્યો ને. ઓકે, ચાલો હવે જે છે મિત્રો આપણે લઈએ પોન્ડ કલ્ચર. કેવો મિત્રો? પોન્ડ કલ્ચર જે છે એના પર ફોકસ કરીએ મિત્રો. પોન્ડ કલ્ચર ની વાત કરીએ મિત્રો તો તળાવમાં જળચર પ્રાણીઓ, ખાસ કરીને માછલીઓનો ઉછેર જે છે મિત્રો થતો હોય છે, બરોબર. જો ભાઈ આગળ સર કેજ કલ્ચરમાં પણ તળાવમાં કરતા, તો કેજ કલ્ચરમાં તળાવમાં પણ થાય, નદીમાં પણ થાય, બધી જગ્યાએ. અહીંયા આપણે મિત્રો વાત કરીએ તો તળાવમાં જળચર પ્રાણીઓનો ઉછેર કરવામાં આવે છે. આ પદ્ધતિમાં નિયંત્રિત વાતાવરણમાં માછલીઓનો ઉછેર, ખોરાક આપવું, એમના રોગ વ્યવસ્થાપન, પાણીની દેખરેખ અને ઉત્પાદન મેળવવામાં આવે છે. સર થોડું કન્ફ્યુઝિંગ છે કેજ કલ્ચર સાથે. ચાલો ને ભાઈ જોઈ લઈએ મારા વાલા મિત્રો. તો જોઈશું શું? સર પોન્ડ કલ્ચરના મુખ્ય લક્ષણોની વાત કરીએ તો તળાવનું નિર્માણ જે છે એ જરૂર છે. કુદરતી કે માનવ દ્વારા બનાવેલા તળાવનો ઉપયોગ થાય છે. કુદરતી તળાવ હશે, હા સર, તો પણ ચાલશે. માણસોએ ખાડો ગળીને બનાવેલું છે તો પણ ચાલશે. માટીના બનેલા તળાવ જે છે, સીન લાઇન પોન્ડ હોય કે સિમેન્ટ ટેન્ક પણ હોઈ શકે. સ્પીસીસ કઈ આમાં સિલેક્ટ કરશો? આ તળાવની અંદર કયા કયા પ્રકારની માછલીઓ નાખશું? ઇન્ડિયન મેજર કાર્પ્સ, મેં તમને કીધું આ 3 યાદ રાખી લેવાનું. કયા? કટલા, રોહુ ને મૃગલ. આ 3 તો ખાસ આપણે તળાવની અંદર નાખશું. કયા માટે? પોન્ડ કલ્ચર માટે. એક્ઝોટિક કાર્પ્સ ની અંદર કોમન કાર્પ્સ હોય, ગ્રાસ કાર્પ્સ હોય, સિલ્વર કાર્પ્સ હોય, એનો પણ ઉપયોગ થાય છે. એ સિવાય તિલાપિયા, પેંગેશિયસ, મગુર અને સિંગી, બરોબર. આ બધી મિત્રો અલગ અલગ થોડાક યુનિક નામ છે, પણ આ બધી માછલીઓ જે છે આપણે પોન્ડ કલ્ચર માટે તળાવમાં એડ કરશું. મેનેજમેન્ટ સ્ટેજની વાત કરીએ, પ્રી સ્ટોકિંગ મેનેજમેન્ટ મિત્રો આવશે. સ્ટોકિંગ, ત્યારબાદ છોડવામાં આવશે, બરોબર, ફિંગરલિંગ્સ, અને પોસ્ટ સ્ટોકિંગ મેનેજમેન્ટ. ત્યારબાદ મિત્રો કંટ્રોલ ઓવર ફીડિંગ એન્ડ વોટર ક્વોલિટી. તો કે કમર્શિયલ ફીડ જે છે મિત્રો અને કમર્શિયલ ફીડ આપણે બહારથી મિત્રો નાખતા હોય છે. નેચરલ પ્લેન્કટન, કુદરતી પ્લેન્કટન્સ તો એમાં આપણે ના હોય તો બહારથી એડ કરશું, બાકી હશે. પીએચ, ડીઓ, એમોનિયા અને ટ્રાન્સપરન્સી મિત્રો આ પણ આપણે ચકાસતું રહેવું પડશે. શેના માટે? સર વોટરની ક્વોલિટી ચેક કરવા માટે આપણે આ બધા પેરામીટર ચેક કરવા પડશે. ઓકે સર, સમજી ચૂક્યા છીએ. હવે સર આપણે આગળ ચાલીએ. હા સર, હવે આપણે આગળ ચાલીએ. પોન્ડ કલ્ચરના પ્રકારો, ટાઈપ્સની અંદર વાત કરીએ મિત્રો તો જેટલા પણ ટાઈપ્સ છે, બરોબર, 4 ટાઈપ્સ એ આપણે સમજીશું. જો મિત્રો મોસ્ટ આઈએમપી છે આ ટોપિક, બરોબર, મોસ્ટ આઈએમપી છે. આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે. જૂના પેપરોમાં પણ મિત્રો આમાંથી પ્રશ્ન હતો. પોન્ડ કલ્ચરના પ્રકારમાં સૌથી પહેલો અને મોસ્ટ આઈએમપી છે મોનોકલ્ચર. મોનોકલ્ચરમાં શું થાય? સર ફક્ત એક જ પ્રકારની પ્રજાતિ અથવા સ્પીસીસ હોય, બરોબર. જેમ કે આપણી ઇન્ડિયન મેજર કાર્પ્સની એક એટલે કટલા. સર સમજાયું? આપણું તળાવ જે છે
બરોબર. એની અંદર માત્ર ને માત્ર એક જ પ્રકારની માછલીઓ, અલગ અલગ સ્પીસીસની એક જ પ્રકારની માછલીઓ જેમ કે કટલા જે છે એનો ઉછેર કરવામાં આવે એને મોનોકલ્ચર કહેવામાં આવે છે. પણ પોલીકલ્ચર અથવા કમ્પોઝાઇટ કલ્ચર જેમાં અનેક પ્રજાતિઓ સાથે મૂકવામાં આવે છે, જેમ કે મેજર કાર્પ્સ બધી, કટલા, રોહુ અને મૃગલ, આ ત્રણ મિત્રો આપણે એનો ઉછેર કરીએ તો એને પોલીકલ્ચર પણ કહી શકીએ અથવા કમ્પોઝાઇટ કલ્ચર પણ કહી શકશું. વાહ સર, ખૂબ સરસ, ખૂબ સરસ, સરળતાથી સમજાય છે. અમારે બીજું શું જોઈએ? બરોબર છે ને. ઇન્ટિગ્રેટેડ ફિશ ફાર્મિંગ, IFF, ઇન્ટિગ્રેટેડ ફિશ ફાર્મિંગ અને IFF તરીકે મિત્રો મોસ્ટલી ઓળખતા હોય છે. આગળ આપણે આના વિશે પણ આવશે ભણવાનું. એમાં શું હોય તો પાંજરા પાલન, પશુપાલન અને ખેતી સાથે સંકલિત ઉછેર હોય છે. સિઝનલ પોન્ડ કલ્ચર એટલે કે વરસાદની સિઝનની અંદર તળાવમાં તાત્કાલિક ઉછેર થાય છે, જે 4 થી 6 મહિના પૂરતો સીમિત હોય છે. તો આ 4 મિત્રો આપણે પોન્ડ કલ્ચરના જે ટાઈપ્સ છે મિત્રો યાદ રાખી લેજો. ફાયદાની વાત કરી લઈએ હવે. ફાયદા વગર તો સર કેવી રીતે વાત કરીએ? ફાયદો તો જોવો જ પડે, દરેક જગ્યાએ જોવો પડે. એડવાન્ટેજમાં મિત્રો જોઈએ તો નિયંત્રિત માળખું છે, સંભાળ એકદમ સરળ છે. સીધું તળાવની અંદર, મારા ઘરની બાજુમાં નાનું એવું તળાવ બનાવ્યું, એની અંદર મેં કટલા મૂકી દીધી તો મોનોકલ્ચર થઈ ગયું. એની સાથે હું 2-3 સ્પીસીસ મૂકી દઉં, મૃગલ મૂકી દઉં, બરોબર છે, રોહુ મૂકી દઉં તો એ પોલીકલ્ચર થઈ ગયું. વરસાદની સિઝનમાં માત્ર હું ઉછેર લઉં, બરોબર, તો એને સિઝનલ પોન્ડ કલ્ચર કહેવાય. મારા ખેતીની સાથે, મારા પશુપાલનની સાથે હું જો આ સંકલિત કરી દઉં તો એને IFF કહેવામાં આવે છે. ઓછું જોખમ છે તુલનાત્મક રીતે, બરોબર. પશુપાલન ખેતી સાથે સંકલિત થઈ શકે છે. સરકારી સહાય જે છે અહીંયા મળે છે આપણને. કઈ રીતે? તો કે PMMSY મત્સ્ય સંપદા યોજના, આવી બધી સહાયો આપણને મળતી હોય છે. ગામડા અને શહેર બંને માટે મિત્રો યોગ્ય છે. સ્કોપની વાત કરીએ સર. સર જેમ અમે BSc જૂ માઇક્રો કર્યું ને પછી અમારી માટે સ્કોપ હાલ લિમિટેડ છે, એવી રીતે શું પોન્ડ કલ્ચર પછી પણ સ્કોપ લિમિટેડ છે? જોઈએ ભાઈ, જોઈએ. ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ઉપલબ્ધ ખાલી જમીનનો ઉપયોગ છે મિત્રો થઈ શકે છે. ફિંગરલિંગ ટુ માર્કેટ સાઇઝ ઉછેર થઈ શકે છે. એક્સપોર્ટ લેવલ યુનિટ જે છે એનું પ્રોડક્શન પોસિબલ છે મિત્રો. અર્બન રૂફટોપ ટેન્ક્સ જે છે શહેરોમાં મિત્રો, જે આપણી છત હોય છે એની પર ટેન્ક બનાવીને મિત્રો એની અંદર પણ મિત્રો આપણે આ ઉછેર કરી શકીએ છે. હબી ફિશ ફાર્મિંગ, પોન્ડ કલ્ચર માટે જરૂરી સ્ટેપ્સ. પ્રી સ્ટોકિંગ, ચાલો આગળ આપણે વાંચી ગયા હતા તો બધાને એવું થયું સર તો વાંચી ગયા, ચાલો થોડું આપણે એમાં પણ સમજીએ. પ્રી સ્ટોકિંગમાં શું થાય? આ તળાવ લીધું, બરોબર ને, આપણે આ તળાવ લીધું તો સૌથી પહેલા એ તળાવની આપણે સફાઈ કરીશું. પાણીની ગુણવત્તા આપણે ચેક કરીને સુધારી લઈશું. શિકારી માછલીઓ અંદર હોય તો એને દૂર કરી લઈશું, બરોબર. માટીમાં ચૂન અથવા ચૂનો પણ આપી દેવો. આની અંદર જે કઈ માટી છે મિત્રો એમાં ચૂનો આપી દેવો. શિકારી માછલીઓ આપણે જે સ્પીસીસ મૂકવાની છે એને શિકારી માછલી ખાઈ જાય તો કઈ કામનું નહીં. પાણીની ગુણવત્તા પણ ચેકાશી લેવી, pH થી લઈને DO થી લઈને બધું, બરોબર. અને તળાવની સફાઈ, આ જે છે મિત્રો આપણું થઈ ગયું પ્રી સ્ટોકિંગ. હવે મિત્રો આપણે બીજું સ્ટેપ છે સ્ટોકિંગ. સ્ટોકિંગમાં શું? ફિંગરલિંગ છોડવા, યોગ્ય સંખ્યા અને કદ, મતલબ કે આપણે જે કઈ સ્પીસીસ છે, બરોબર મિત્રો, એને હવે આપણે અંદર છૂટી મૂકશું. જો તમે સ્પીસીસ મિક્સ કરો તો એને પ્રોપોર્શન, એનો રેશિયો સેટ રાખવો, બરોબર. સ્ટોકિંગ એટલે હવે મિત્રો આપણે સ્ટોક કરીશું. પોસ્ટ સ્ટોકિંગ, સ્ટોક કરી લીધા પછી આપણે આપણા તળાવની અંદર શું કરીશું તો કે સર નિયમિત અમે એને ખોરાક આપીશું. પાણીના ગુણધર્મો pH થી લઈને બધી વસ્તુ ચકાસીશું. અમે સર અમારા પાણીનું ઓક્સિજન લેવલ પણ જાળવી રાખશું, બરોબર. દવાઓ અને રોગ પર નિયંત્રણ, કોના? મારા નહીં, કોના? ફિશના, માછલીઓના દવાઓ અને રોગ પર નિયંત્રણ રાખીશું. આ 3 સ્ટેપ થઈ ગયા. હા, હવે મિત્રો તળાવના કદ અને ઉત્પાદન વિશે મિત્રો થોડી વાત કરી લઈએ. બધા એમ કહે કે સર થોડું ડિટેલમાં, આના જેટલું મિત્રો હું માનું છું તો આ ખરેખર ખૂબ ડિટેલમાં જ છે, બરોબર. આ બુક જે છે એ તમારી મિનિમમ 900 થી 1000 પેજની મિત્રો બનશે. કેટલી? 900 થી 1000 પેજની બનશે. તમારું આ એક ચેપ્ટર જે છે મિત્રો 70 થી લઈને 80 પેજનું બનશે. તો આ ખરેખર હું માનું છું ત્યાં સુધી આટલું ઇનફ છે. તળાવ અને કદના ઉત્પાદન ઉપર વાત કરીએ. જો મિત્રો તળાવનું કદ 1 હેક્ટર હોય તો એમાં તમે એન્યુઅલ પ્રોડક્શન જે છે 3000 થી લઈને 6000 કિલો સુધીનું લઈ શકો છો. આ એક પ્રકારે સેમ ઇન્સેન્ટિવ થઈ ગયું, બરોબર, ઇન્ટેન્સિવ. સ્મોલર પોન્ડ, નાનું તળાવ છે તો 1000 થી લઈને 2000 કિલો જેટલું. અને જો લાઇન પોન્ડ હશે, બરોબર, રાસ અથવા HD
પી તેમાં 8000 કિલોગ્રામ સુધીનું આપણે લઈ શકશું. ઓકે સર, સમજાઈ ગયું. હવે આપણે સર આગળ ચાલીએ. તો પોન્ડ કલ્ચર મિત્રો સૌથી લોકપ્રિય પદ્ધતિ છે મિત્રો. આઈએમપી પૂછે છે કેવું છે, અસરકારક પદ્ધતિ છે, મહત્તમ નિયંત્રણ, ઊંચી ઉત્પાદન ક્ષમતા મળે છે, વ્યાવસાયિક વિસ્તરણની શક્યતા આપે છે, ભારત જેવા દેશમાં નાની ખેતી ધરાવતા ખેડૂતો માટે આત્મનિર્ભર બનવા વ્યવસાયનો શ્રેષ્ઠ વિકલ્પ છે. ઓકે, તો હવે મિત્રો આપણે જે લઈશું એ શું લઈશું તો કે બાયોફ્લોક ટેકનોલોજી, BFT આપણે ટૂંકમાં કહી શકીએ, ના કહો તો પણ ચાલે, આપ સૌની મનની મરજી છે મિત્રો. બરોબર. ઓકે સર, હવે બાયોફ્લોક ટેકનોલોજીની વાત કરીએ છીએ તો મિત્રો બાયોફ્લોક ટેકનોલોજી એક આધુનિક છે, નવીન પદ્ધતિ છે, તો આપણને ખબર છે કારણ કે નામ ઇંગ્લિશમાં છે એટલે આધુનિક જ હશે સર, ખબર જ હોય. જેમાં જળમાં રહેલા અવશેષ જે છે નાઇટ્રોજન આધારિત કચરાને માછલીઓના પોષણ તત્વ તરીકે ફેરવી શકાય છે. આ તો સર નવું આવ્યું કચરો આપણો જે કાંઈ છે બરોબર, કેવો તો કે નાઇટ્રોજન આધારિત કચરો છે બરોબર, એને આપણે ખોરાકમાં જે છે ફેરવી લઈશું બરોબર, ફીડ અથવા તો ન્યુટ્રિશન્સ ની અંદર મિત્રો આપણે ફેરવી લઈશું. વેસ્ટમાંથી બેસ્ટ બની ગયું ને, આ તો આન્સર બની ગયું. આ પદ્ધતિ ખાસ કરીને ઓછા પાણીના ઉપયોગથી વધુ ઉત્પાદન મેળવવા માટે વિકસાવવામાં આવી છે. અહીં યાદ રાખી લેજો ભાઈ બરોબર. શું યાદ રાખી લેવાનું છે સર? અહીંયા વોટર ઓછું હશે અને પ્રોડક્શન જે છે વધારે હશે. મૂળ સિદ્ધાંત સમજીએ. પાણીમાં રહેલા એમોનિયા એક નાઇટ્રોજનનું સ્વરૂપ છે બરોબર ને ભાઈ. એમોનિયા નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ જેવા નાઇટ્રોજન તત્વો બેક્ટેરિયાના સહકારથી પ્રોટીન રીચ માઇક્રોબિયલ ફ્લોકમાં ફેરવાઈ જાય છે. કેવું? પ્રોટીન રીચ માઇક્રોબિયલ ફ્લોકમાં ફેરવાઈ જાય છે. આ ફ્લોક એટલે માઇક્રોબિયલ મટીરિયલ પ્લસ ફીડ રેસિડ્યુ અને અન્ય સૂક્ષ્મજીવો જેને માછલીઓ ફરીથી ખાઈ શકે છે. ઓકે સર, હવે ધીરે ધીરે થોડું ક્લિયર થાય છે. તેથી પાણી શુદ્ધ રહે છે અને પોષણ વધે છે. એક સાથે એક કાંકરે બે પક્ષી મિત્રો આપણે અહીંયા લગાવીએ છીએ બરાબર. મુખ્ય લક્ષણો: ઝીરો વોટર એક્સચેન્જ સિસ્ટમ, તો કે પાણી બદલવાની જરૂર નથી, માત્ર ઓક્સિજન જાળવવો પડે છે. પ્રોટીન રિસાયકલિંગની વાત કરીએ તો બેક્ટેરિયા કચરાને ખોરાકમાં ફેરવે છે. એ તો સર ખબર છે, બેક્ટેરિયા છે ને કચરાને ખોરાકની અંદર ફેરવે છે. લો વોટર રિક્વાયરમેન્ટ, એકમ વર્ષે ઓછું પાણી ઉપયોગ થાય તો પણ ચાલશે. ઇન્ટેન્સિવ પ્રોડક્શન ઇન લિમિટેડ એરિયા, નાની જગ્યા પણ ઉત્પાદન કેવું ઉચ્ચ હશે, જેમ આગળ આપણે વાત થઈ. ઇન્ડોર અર્બન સેટઅપ ફ્રેન્ડલી, શહેરમાં ટાંકીમાં પણ શક્ય છે મિત્રો. ફાયદાની વાત કરીએ મિત્રો તો પાણી બચે છે મિત્રો આપણું બરોબર. ફીડ કન્વર્ઝેશન રેટ FCR એ પણ સુધરે છે. ઓછી જમીનથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. પર્યાવરણ એટલે કે ઇકો ફ્રેન્ડલી છે મિત્રો. અને રોગની અસર ઓછી હોઈ શકે છે. લિમિટેશન્સ મર્યાદાઓ નુકસાનોની વાત કરીએ તો નિયમિત ઓક્સિજન સપ્લાય જરૂરી છે 24/7 બરોબર. ઊંચું પ્રારંભિક રોકાણ હોઈ શકે છે. ખાસ તાલીમ અને ટેકનિકલ જ્ઞાનની જરૂર છે. નિયમ ન જળવાય તો પાણી ઝડપથી બગડી જાય છે. અન્ય ફળદ્રુપ પ્રજાતિઓ એ સિવાય મિત્રો બેસ્ટ સ્પીસીસ જે છે બાયોફ્લોક ટેકનોલોજી માટે કઈ છે તો કે વનામી શ્રીમ્સ, આ યાદ રાખી લેજો, વનામી શ્રીમ્સ, તિલાપિયા, પેંગેશિયસ અને મગુર એટલે કે સિંગી. જો ભાઈ આ થોડું કન્ફ્યુઝન છે, બંને એક છે અલગ છે, પણ આગળ સ્પીસીસ જ્યારે ભણવાના આવશે મિત્રો ત્યારે આપણે જોઈ લઈશું. એસેન્શિયલ કમ્પોનન્ટ્સની વાત કરીએ, કયા કમ્પોનન્ટ્સની જરૂર પડે છે તો સૌથી પહેલા તો ટેન્ક જોઈએ છે. HDP ટેન્ક હોય અથવા તો સિમેન્ટ ટેન્ક હોય તો પણ ચાલશે. એમાં આપણે માછલીઓનો ઉછેર કરીશું. એર બ્લોવર અથવા ડિફ્યુઝર જે ઓક્સિજન પૂરું પાડવા માટે ઉપયોગી થશે. ઓકે સર. કાર્બન સોર્સ જેગરી અથવા વીટ ફ્લોર એટલે ઘઉંનો લોટ બરોબર, એઝ અ કાર્બન સોર્સ યુઝ કરીએ બેક્ટેરિયાની વૃદ્ધિ માટે. કોને? બેક્ટેરિયાની. માછલીની ને બેક્ટેરિયાની વૃદ્ધિ કરશું તો એ જ જે છે નાઇટ્રોજન રિલેટેડ વેસ્ટ જે છે એને શેમાં ખોરાકની અંદર ફૂડની અંદર ફેરવશે. બાયોફ્લોક સ્ટાર્ટર કલ્ચર જોશે શરૂઆતમાં માઇક્રોબિયલ સપોર્ટ મેળવવા માટે. પીએચ મીટર અથવા તો ડીઓ મીટર તો કે વોટર મોનિટરિંગ માટેના સાધનો છે. ઓકે સર. હવે
બાયોફ્લોક નું તળાવ હોય કે પછી ટ્રેડિશનલ તળાવ હોય, આ બંનેની કમ્પેરિઝન સર કરીએ તો ખબર પડશે કે આ બંનેમાં શું તફાવત છે. ચાલો જોઈ લઈએ. જો ભાઈ સૌથી પહેલા પાણીનો ઉપયોગ જે છે તો બાયોફ્લોક ની અંદર પાણીનો ઉપયોગ મિત્રો બાયોફ્લોક મેથડની અંદર ખૂબ ઓછો જોશે, જ્યારે ટ્રેડિશનલ પોન્ડની અંદર વધારે જોશે. ઉત્પાદનની વાત કરીએ તો ઓછું ઉત્પાદન જોશે, 8 થી 12 ટન સુધીનું થાય મિત્રો, જ્યારે અહીંયા મિત્રો આ વાર્ષિક છે, બરોબર. અહીંયા જે છે મિત્રો ઓછું થશે, અહીંયા જે છે કેવું વધારે થશે. ખોરાકનો વ્યય તો કે સર અહીંયા ઓછો થશે અને અહીંયા જે છે એ વધુ થશે. જગ્યાની જરૂરિયાત બાયોફ્લોકમાં જગ્યા ઓછી જોશે, જ્યારે અહીંયા ટ્રેડિશનલની અંદર વધારે જોશે. રોજગારી માટે યોગ્ય તો કે શિફ્ટિંગ વર્કફોર્સ મિત્રો, જ્યારે અહીંયા ફૂલ ટાઈમ વર્કફોર્સ જે છે એ તમારે હાજર રાખવી પડશે. તો મિત્રો એ ઉપરથી આપણે અહીંયા વાત કરીએ કે બાયોફ્લોક ટેકનોલોજી એ પાણીમાં રહેલા કચરાને પોષક તત્વોમાં ફેરવી દે. ખાસ એટલું જ યાદ રાખી લેવું, કચરાને પોષક તત્વોમાં ફેરવી દેશે. અને માછલીઓને આટલું યાદ રાખી લે, માછલીઓને વધુ ઉત્પાદન કરવાની એક આધુનિક પદ્ધતિ છે મિત્રો. તે વધુ ઓક્સિજન મોનિટરિંગ અને ટેકનિકલ સમજવું, પણ જો યોગ્ય સંચાલન થાય તો આ પદ્ધતિમાં નાના વિસ્તારમાં પણ નફાકારક બની શકે છે મિત્રો. ઓકે મિત્રો, તો આપણી ઓલમોસ્ટ અહીંયા 30 મિનિટ જેવું થઈ ગયું છે મિત્રો. આગળનો ટોપિક જે છે મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લઈશું, બરોબર, જેમાં આપણે રાસ એટલે કે રિસર્ક્યુલેટરી એક્વાકલ્ચર સિસ્ટમ વિશે સમજીશું મિત્રો. આપ સૌ જો મિત્રો નોટ્સ બનાવી રહ્યા છો તો બેસ્ટ નોટ બનાવજો, બરોબર છે. કલરની પેન યુઝ કરશો, ટૂંકમાં બનાવજો, બહુ ડિટેલ થિયરી લખવા ના જાતા મિત્રો. અને તમે મને ફોટા એના ઇન્સ્ટાગ્રામ પેજ પર મોકલી શકો છો, હું ચેક કરીશ. સારી એવી નોટ્સ બીજા માટે જશે પ્રેરણારૂપ બની શકે છે મિત્રો. તો રોજે રોજ નોટ બનાવજો ને રોજે રોજ રિવિઝન પણ કરજો. ચાલો મિત્રો, તો આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.